ગુડ મોર્નિંગ. આજે નિશિવની સ્કૂલમાં રિપોર્ટ રીડિંગ હતું. સો હું ને હિમાંશુ નિશિવને લઈને નીકળી ગયા હતા સ્કૂલે જવા માટે. એની સ્કૂલ છે સિગ્નસ વર્લ્ડ સ્કૂલ. ત્યાં એની બુક્સ નેક્સ્ટ યરની બાય કરીને એની સ્કૂલમાં આપવાની હતી. સો એ પ્રોસેસ પતાવીને હિમાંશુ એનું રિપોર્ટ કાર્ડ જોઈ રહ્યો છે. અને રિશાનને તો એવું હશે કે મારી ફ્યુચરની સ્કૂલ છે. આ તારો ક્લાસ એનો ક્લાસરૂમ બહુ જ ગમ્યો અમને. એ લોકોએ બહુ જ સરસ અરેન્જ કરેલું છે. એની લોબી તો યાર બહુ જ સરસ છે. રિશાન બી બહુ જ એક્સાઇટેડ હતો. ત્યાં છે ને એક પઝલ જેવું હતું. એ લોકોએ સ્પેશિયલ એલ્સડીના કિડ્સ માટે આ રીતે બનાવ્યું હતું અને એમને એમનો વર્ડ ફાઇન્ડ કરવાનો, એમનો નેમ. સો નિશિવે જોતામાં જ ન જોઈને એનું સ્ટાર્ટ કરી દીધું. એન્ડ બધા જ કિડ્સ આ કરીને બહુ જ એન્જોય કરી રહ્યા હતા. યાર શું દિમાગ છે, દિમાગ તો નહીં બટ શું એમ મહેનત કરે છે ટીચર્સ કે કિડ્સ અહીંયા આવે છે તેમનું નામ ફાઇન્ડ કરીને આ રીતે સ્કેચ પેનથી ક્રેયોનથી કરવાનું હાઇલાઇટ. એન્ડ એ લોકો આઉટડોર્સમાં ગયા. ધેન અમે લોકો જીમમાં ગયા. ત્યાં એમને આ અંશ પટેલ ક્રિકેટર છે જે કેનેડિયન ટીમના ક્રિકેટર છે જે અમને મળ્યા. સો એમની સાથે નિશિવે પિક્ચર ક્લિક કર્યો. એન્ડ યસ, નિશિવ પટેલ ફ્યુચરના ક્રિકેટર જ છે એવું ઓલવેઝ થિંકિંગ કરું છું, પોઝિટિવ. એન્ડ નિશિવ ક્રિકેટ બહુ જ નાઇસ રમે છે. સો એને પણ બહુ જ એક્સાઇટમેન્ટ હતી એમને જોઈને ફોટો ક્લિક કરાવવાની સ્પેશિયલી. યસ, એ પહેલાં અમે જીમમાં ગયા. આજે થોડી બીક પણ હતી કે નિશિવને રિશાનને લઈને સાથે જીમમાં જઈએ છીએ તો હેરાન ના કરી મૂકે. બટ બંને શાંતિથી ખાતા હતા, પફકોર્ન લઈને બેઠા હતા. સો મને થોડી શાંતિ હતી. હું ને હિમાંશુ અમારું વર્કઆઉટ કરતા હતા. એન્ડ યાર બહુ ટાઈમ પછી બંનેને જીમમાં લઈને ગયા તો બહુ જ બંનેને એવું ફીલ થાય છે કે બહુ ટાઈમ પછી આવ્યા. નિશિવને તો સ્પેશિયલી જીમ માટે એવું હોય છે કે આવું, બટ અમે લોકો એને લઈને નહોતા જતા. બહુ જ તોફાન કરે. બટ સડનલી ચેન્જીસ છે કે હવે જીમમાં પણ હેરાન નથી કરતો. આ રીતે એની જાતે મસ્ત એન્જોય કર્યા કરે છે. થોડું વર્કઆઉટ કરે છે નાના નાના ડમ્બલ્સથી. એન્ડ ધેન બંને જણે આ રીતે હેંગ થઈને સ્વિંગ ટાઈપ ચાલુ કર્યું છે. બંને જણ પુલઅપ કરવાનો ટ્રાય કરતા હતા, આ રીતે સ્વિંગ કરવાનો ટ્રાય કરતા હતા. એન્ડ હું એ બંનેનો વિડીયો લેતી હતી. એમાં રિશાનને એવું છે કે મમ્મા વિડીયો લે, એટલે હું પણ મમ્માનો ફોન લઈને વિડીયોઝ લઉં. બંને જણ જીમમાં એવું વિચારતા કે મમ્મી શું કરે છે ને ડેડી શું કરે છે. એ લોકો અમારું વેઇટ જોઈને અમને બૂમો પાડતા, યાર મમ્મા ડેડી બહુ જ મસ્ત વેઇટ ઉઠાવે છે. સો એ રીતે આજે સવારે જીમમાં કિડ્સને લઈને ગયા. એન્ડ યસ, હવે તો વેકેશન છે ને, સો એ તો બંને અમને મેગ્નેટની જેમ ચીપકી જ રહેશે આખું વેકેશન. રિશાન ને નિશિવ. એન્ડ ધેન બંને જણ પુશઅપ કરવાનો ટ્રાય કરે છે. નિશિવ પુશઅપ કરે છે, એને જોઈને નેક્સ્ટ રિશાન પણ ટ્રાય કરશે. સો ગાઈઝ, અત્યારે હિમાંશુ બેંકમાં ગયો છે અને આ ભાઈને એટલી ભૂખ લાગી છે. હું ટિફિનમાંથી રોટલીની દાળ ખવડાવું છું કારમાં લંચ. કેમ કે આ મારો બહુ ફૂડી છે અને એને ભૂખ લાગે એટલે એનાથી સહન થાય નહીં. સો રોટલીની દાળ ખવડાવી લઉં તો હું ફ્રી થઈ જાઉં, તો હું શાંતિથી જમી શકું લેબ પર જઈને. હાઉ ઇઝ ધ ટેસ્ટ? ભૂખ લાગે ને ત્યારે બધું જ યમ્મી લાગે. ગઈકાલે મસ્ત પુલાવ કઢી હતા તો એ ભાઈએ એટલી બધી સ્વીટ્સ ખાઈ લીધી હતી. સ્વીટના લીધે એને ખાવાનું અવોઇડ કર્યું. હે ને? કેમ એવું? આ શું કરે છે? વર્ડ્સ. ઓકે ફાઇન. એક અહીંયા વર્ડ્સ બને છે લેબ પર, એક અહીંયા બહાર બને છે. ધેન હું નિશિવનું રિપોર્ટ કાર્ડ ચેક કરવા બેસું છું બિકોઝ આખી મોટી બુક છે. બહુ નાઇસ કર્યું છે તું. કિંગ ડન. ઈદ મુબારક.
ईद मुबारक. સો આજે તો લેબ પર ઈદનું સેલિબ્રેશન છે. સૈફુભાઈ ઈદ મુબારક. ईद मुबारक. હેલો ગાઈઝ, ઈદ મુબારક. કવિતાબેન સરસ લાગો છો. ઓ મોના ઈદ મુબારક. ईद मुबारक. રિયા ઈદ મુબારક. સો આજે અમારે લેબ પર ઈદ મુબારક ઈદનું સેલિબ્રેશન છે. મસ્ત નાઇસ નાઇસ બધું નાનું મોટું ડેકોરેશન કર્યું છે, સ્ટાર્સ એન્ડ ઓલ. યસ, ઈદ સેલિબ્રેશનમાં સ્પેશિયલી મીઠાઈ, વાવ. અને નિશીએ બહુ જ પેટ ભરીને મીઠાઈ ખાધી છે. એન્ડ દેન અમે લોકો ઘરે આવીને હોમવર્ક કરવા બેઠી હતી. રિશાન પણ એની સાથે હોમવર્ક કરી રહ્યો છે. અચ્છા, આ બતાવવા મને લાવ્યો તો જોઈને શું કરું મેં? બર્ડ્સને આવા સ્ટોર ના કરાય, પૂરાય ના પિંજરામાં. ચલો જઈશું. સો ગાઈસ, હમણાં ઇવનિંગ ટાઈમમાં આજે મને બહુ જ ટાઈમ પછી આ સેવ તળવાની ઈચ્છા થઈ. તો મેં એ ચાલુ કર્યું છે. લોકોને બહુ જ ભાવે છે ચકરી, સેવ, બધું બહુ જ. આમ ઘરના જે નાસ્તા હોય ને ક્યારેક ક્યારેક બહુ મજા આવે ખાવાની. સો અત્યારે આ કામ કરીશ, મને બહુ જ ગમે. અને હવે સિઝન બી આવી ગઈ છે ચકરી બનાવવાની. આજે ચોખાની સેવ જે અમે એવરી યર બનાવીએ છીએ. અને ચકરી, સેવ ને એ બધી વસ્તુ સિઝન વાઇઝ અમારા ઘરે સ્પેશિયલી બહારથી નથી આવતી, ઘરે જ બને છે. लाइट तो आई गई. तू भी कर એવું, તું બી કર. રિશન તું બી કર એવું. પેલા ફોની વિડિયોમાં કેવું છે ને, હિમાંશુ મસ્ત ટાઈમ પાસ કરે છે બંનેના હેર બનાવીને, અને લુકમાં બહુ જ નાઇસ લાગે છે. વૃષાને પણ બહુ જ ઇન્ટરેસ્ટ આવે છે આવા હેર જોવામાં. જાતે જ કરે છે બધું જ. અને મને પણ બહુ જ એક્સાઇટમેન્ટ આવે છે કે નેક્સ્ટ ટાઈમ તો હું આવા હેર જ બનાવીશ બંનેના. અને આ રીતે ટાઈમ પાસ કરીએ છીએ. એન્ડ ધેન હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. સો ગુડ નાઇટ. બટ એ પહેલાં વૃષાન દાદા સાથે થોડું રમી લેશે. એન્ડ દેન અમે લોકો સૂઈ જઈશું. સો સી યુ ઇન માય નેક્સ્ટ વ્લોગ ગાઈઝ. બાય, ગુડ નાઇટ. ચલાવવાનું શું ચલાવવાનું? બાઇક ચલાવવાની છે. દોડવાનું બંધ બનાવ પછી દાદાની જેમ ચલાવવા જતું. કાલે કોણ આવવાનું છે? બા કાલે કોણ આવવાનું છે? બા. હે A for B for C for cat. D for बोल ले. ડોગ. Dog.